હાલો મિત્રો, એક નવા વિડીયો સ્વાગત છે મિત્રો. ભરતી અપડેટ ચેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો આપણે જે આજ વાત કરવાની છે, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઘણા બધા ઉમેદવારની મિત્રો ફી ભરાણેલી, ઘણા ઉમેદવારો ફી મિત્રો ભરી નથી, એના વિશે આપણે માહિતી મિત્રો મેળવવાના છે, કઈ કઈ કેટેગરીવાળા માટે છે, અને હજી પણ તારીખમાં થોડુંક લંબાવવાનો છે, અને હવે તમારે પોસ્ટ કરવાની રહેશે મિત્રો. તો ખાસ કરીને વિડીયોમાં બિનાઈ રહ્યો. આપણે જે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી છે આપણે વિડીયોમાં મિત્રો મેળવવાના છે. લોકરક્ષક દ્વારા જે આપણે અહીંયા જેની સત્તાવાર વેબસાઇટ મિત્રો ઓપન કરી લીધી છે, જોઈ શકો છો. અહીં હેલ્પલાઇન નંબર પણ મિત્રો નીચે અહીંયા દેખાઈ રહ્યો છે. તો એ તમારા માટે આગળ જો વાત કરીએ તો પરીક્ષા ફી ભરેલ ન હોવાના જે અરજી મિત્રો છે એ રદ કરવામાં આવેલ તેની યાદી છે મિત્રો, એ અહીં આપણે આપેલી છે. તો એના વિશે જોઈ લઈએ. ગુજરાત પોલીસ દ્વારા મિત્રો અહીંયા જે કોડ નંબર પણ મિત્રો આપેલ છે 26/8 લઈ અને 9/9/24 સુધી છે મિત્રો. ઓનલાઈન અરજી મિત્રો પૈકી ઘણા બધા ઉમેદવારો છે, કેટેગરી એટલે જનરલ કેટેગરીવાળા ઉમેદવારો છે. 2953 ઉમેદવારે પરીક્ષા ફી ભરેલ નથી મિત્રો. તો એના ફોર્મ છે મિત્રો કઈ રીતે રદ થશે કે નહીં થાય, એના માટે શું કરવું, તો અહીંયા એ તમને ઓપ્શન મળે છે. 29/9 પોલીસ ભરતી બોર્ડ દ્વારા કચેરી બંગલા નંબર 12 સરિતા ઉદ્યાન સામે સેન્ટર છે મિત્રો, ત્યાં જઈ અને તમારે ફોર્મ એટલે કુરિયર દ્વારા મોકલવાની છે, પોસ્ટ કરવાની રહેશે ફી મિત્રો. તો ખાસ કરી અને જે મિત્રો હજી પણ ફોર્મમાં ફી ભરવાની બાકી હોય તો એ તાત્કાલિક ભરી દેજો. કારણ કે આગળની જો વાત કરીએ આપણે, અહીંયા કેટેગરી ઘણા બધા નામ પણ મિત્રો રિલીઝ કરેલા છે કે આ જે મિત્રો છે એ જનરલ કેટેગરીના છે, ત્યાં એના ફોર્મ ભરેલા નથી. આ પીડીએફમાં તમે મિત્રો જોઈ શકો છો. અને ઘણા બધા નામ છે મિત્રો, 3000+ આસપાસ છે મિત્રો. અને ફી ભરેલ ન હોય એના આપણે જો વાત કરીએ તો અહીં હેલ્પલાઇન નંબર આપેલા છે, એની વિશે તમે અહીં જઈ અને તમે માહિતી મિત્રો હેલ્પલાઇન નંબર પરથી તમે માહિતી મિત્રો મેળવી શકો. તો 29 સુધીનો તમારો મિત્રો સાંસ મિત્રો મળેલો છે. તો જે મિત્રો એ ફી ભરવી હોય અને આમાં ભરતીમાં ક્વોલિફાય કરવું હોય તો એ ખાસ કરીને ફી ભરી દઈએ 29/9 સુધીમાં. મળી નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા. વિડીયો સારા લાગે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. જય હિન્દ.